પોરબંદરના એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ મામલે ફરી એક વખત સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ મામલે આ સમાચાર। હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા, જેમાં કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આપને જણાવી દઈએ, 2 માસ અગાઉ પણ સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં 3 લોકોના મોત થયા। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા હતા। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ પહેલા પણ 2 માસ અગાઉ સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। 3 લોકોના મોત થયા છે। પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર।